અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 2,21,000નો મુદ્દામાલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જપ્ત કર્યો હતો. જિલ્લામાં ચાલતી દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકવા સારું ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર પીઆઈપીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસે આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને રોકી તેમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 16,000નો દારૂ અને એક ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ 2,21,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના મક્તમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ઈસમને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો ચિરાગ ઉર્ફે કાળિયો દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શન મહેશ વસાવાને આપવાનો હોવાનું પણ જણાવ્યું હતું.